નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિત પેટર્ન વિશે અભ્યાસ કરીશું અને ભાગ 1 આપણે ગણિત પેટર્ન પર 4 વિડીયો બનાવીશું. ભાગ 1માં પેટર્નની સમજૂતી મેળવીશું, ભાગ 2માં સરળ પેટર્નની સમજૂતી મેળવીશું, ભાગ 3માં મધ્યમ પેટર્નની સમજૂતી મેળવીશું એટલે કે મીડિયમ પેટર્ન હશે, ભાગ 4માં અઘરી પેટર્નની સમજૂતી મેળવીશું. ક્રમશઃ આ રીતે આપણે 4 વિડીયો બનાવીશું. પેટર્નનો ઉપયોગ. ગણિત પેટર્ન સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, જેવી કે તમે જોશો જીપીએસસી, યુપીએસસી, બેંક, રેલવે, તલાટી કમ મંત્રી, લોકરક્ષક દળ, સિનિયર ક્લાર્ક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શિક્ષણ સહાય, વિદ્યુત સહાય. આ સિવાય પણ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગણિત પેટર્નનો ઉપયોગ થતો હોય છે. હાલના શાળા કક્ષાના અભ્યાસક્રમમાં પણ ધોરણ 5, 6, 7 અને 8 આ તમામમાં ગણિત પેટર્નનો અભ્યાસક્રમ આવે છે, તો તેવા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો ઉપયોગી બનશે. ધોરણ 5માં આવતી નવોદય પરીક્ષામાં ગણિત પેટર્નના દાખલા પૂછાય છે, તો તેવા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તે ઉપરાંત ધોરણ 8માં આવતી NMMS પરીક્ષા, તો એવા વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા આપવાની હોય તો તેવા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો ઉપયોગી બનશે. પેટર્ન એટલે શું? જે કંઈ પણ બદલાવ આવે છે તે બદલાવનું પુનરાવર્તન થવું. ભાત અથવા ડિઝાઇન પણ તમે કહી શકો. ચોક્કસ પ્રમાણમાં પુનરાવર્તન થતું હોય તેને પણ તમે પેટર્ન કહી શકો. વસ્તુઓમાં જોવા મળતી પેટર્ન, તો પેટર્ન વસ્તુઓમાં પણ તમને જોવા મળશે. કુદરતમાં જોવા મળતી પેટર્ન એટલે કે જે કુદરત છે આપણી આસપાસ, એમાં પણ તમે પેટર્નને જોઈ શકશો. તો આપણે એ દરેક મુદ્દા ઉપર ચર્ચા કરીશું. જે કંઈ પણ બદલાવ આવે છે તે બદલાવનું સતત પુનરાવર્તન. અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈશું કે અહીંયા સમદ્વિ બાજુ ત્રિકોણનો ઉદાહરણ આપેલ છે. તો તમે જોશો કે ત્રિકોણનો જે ભાગ છે ઉપરનો, એ ઉપરની બાજુ છે. ત્યારબાદ બીજા સ્ટેપમાં તમે જોશો કે જે ઉપરનો ભાગ હોય છે એ સાઈડ ઉપર આવી જાય છે, જમણી બાજુ તરફ. ત્યારબાદ એ જ ભાગ નીચે આવી જાય છે અને ત્યારબાદ ફરીથી ડાબી બાજુ એ ભાગ બને છે. તો હવે પછી કયો આકાર આવશે? તો આવા દાખલા આપણે જોઈએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં હોય છે, તો આપણે જવાબ પણ જોઈશું કે ફરીથી એ જ ત્રિકોણ આવશે. એટલે કે જે પણ બદલાવ આવે છે એનું પુનરાવર્તન અહીંયા સતત થતું આવે છે, તો અંતે પાછો એ પોતે ત્રિકોણ આવશે. પ્રશ્ન 2માં જુઓ, અહીંયા એક તીર સિમ્બોલ વાપરેલ છે. તો તીર સિમ્બોલ ડાબી બાજુ તરફ દેખાય છે, ત્યારબાદ ઉપરની દિશા ઉપર દેખાય છે, ત્યારબાદ પાછી જમણી બાજુ દેખાય છે, વળી પાછું નીચે, અને આ પછી કયું સ્ટેપ આવશે? તો આપણને અંદાજો મળી જાય છે કે એના પછી પાછું ડાબી બાજુ આવશે. તો આ રીતે તમે જે બદલાવ છે એનું પુનરાવર્તન થતું હોય છે એ તમારે ઓળખવાનું હોય છે. એના આધારે પણ તમે પેટર્ન સોલ્વ કરી શકો છો. ભાત અને ડિઝાઇનનું પુનરાવર્તન. તો તમે ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષામાં જોશો કે ડિઝાઇન, ભાત, વર્તુળાકાર, ચોરસમાં કેટલીક ડિઝાઇનો આપેલી હોય છે, તો એને સોલ્યુશન કરવું પડતું હોય છે. તો ભાત અને ડિઝાઇનના પુનરાવર્તનમાં તો અહીંયા એક ડિઝાઇન તમે જોશો, એક ભાત છે. તો અહીંયા તમે જોશો ચોરસ આકારની ડિઝાઇન તમને જોવા મળશે. તો સતત એનું પુનરાવર્તન થતું જાય છે, જો બરાબર. તે ઉપરાંત તમે જો કદાચ વચ્ચેના સળિયાને વિચારો, તો આ સળિયા પણ જો ઊભા સળિયા છે એનું પણ પુનરાવર્તન છે, અથવા તો આડા સળિયાને વિચારો તો એ પણ એક પુનરાવર્તન છે. બીજી આકૃતિમાં તમે જોશો કે લંબચોરસના ભાગ દેખાશે, તો એનું પણ સતત પુનરાવર્તન થતું તમને જોવા મળશે. ટૂંકમાં ભાતનું પણ પુનરાવર્તન થતું હોય છે. ચોક્કસ પ્રમાણમાં પુનરાવર્તન. હવે અહીંયા જોશો કે અહીંયા એક દડો બતાવેલો છે, ત્યારબાદ અહીંયા બીજા 2 દડા આવે છે અને ત્યારબાદ 3 દડા આવે છે. તો અહીંયા તમે જોશો કે પુનરાવર્તન છે, ચોક્કસ પ્રમાણમાં કયું પુનરાવર્તન થાય છે? તો તમે જોશો કે શરૂઆત 1 બોલ આવે છે, પછી 2 આવે છે અને પછી 3 આવે છે. એનો મતલબ કે સતત એક બોલનો વધારો થતો જાય
છે. તો પહેલાં 1, પછી 2, પછી 3. જો હવે કદાચ આગળ વિચારવું હોય તો હજી જ્યારે આવશે ત્યારે 4 બોલ સાથે આવશે. બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા સ્માઇલિંગ ફેસ સાથેના 2 ચહેરા તમને દેખાય છે. ત્યારબાદ બીજા સ્ટેપમાં જોશું 2 ચહેરા હતા એની જગ્યાએ હવે 4 ચહેરાઓ આવશે. એટલે કે 2 ચહેરામાં બીજા 2 ચહેરાનું ઉમેરણ થયું. હવે ફરીથી એક જોઈએ આગળ. તો અહીંયા તમે 6 ચહેરા જો તો તમે જોશો કે આમાં કયું પુનરાવર્તન થાય છે. તો દરેક સ્ટેપમાં 2 2નો વધારો થાય છે. સ્માઇલિંગ ફેસ 2 છે, બીજા સ્ટેપમાં 4 થાય છે એટલે કે બીજા 2નો વધારો થયો. વળી પાછા 6 થાય છે એટલે કે 4માં બીજા 2નો વધારો થયો. તો આ પણ એક શું ચોક્કસ પ્રમાણમાં પુનરાવર્તન થાય છે. વસ્તુઓમાં જોવા મળતી પેટર્ન. અહીંયા તમે એક બારીનું સિમ્બોલ જોશો કે તમે જુઓ કે બારીના કેટલાક ભાગોનું પુનરાવર્તન તમને જોવા મળશે, એટલે કે પેટર્ન જોવા મળશે. અહીંયા જો લંબચોરસ આકાર છે તો એની એક પેટર્ન તમને જોવા મળશે. પછી અહીંયા તમે સળિયા જોશો તો સળિયાની અંદર પણ તમને એક પ્રકારની પેટર્ન જોવા મળે છે. બીજી આકૃતિ જોઈએ તો અહીંયા પગથિયા તમે જોઈ શકો છો. તો આ પણ શું એક પેટર્નની રચના જ છે. તો વસ્તુઓમાં પણ તમે પેટર્નને જોઈ શકો છો. અહીંયા એક દરવાજાનું ચિત્ર છે તો એમાં પણ તમે જોશો કે લંબચોરસના ભાગનું એક પુનરાવર્તન થતું જાય છે. અહીંયા એક મોસ્કીટો રેકેટ છે એમાં પણ તમે જોશો કે ચોરસ નાના તમને દેખાશે. તો એ પણ શું એક પ્રકારનું વસ્તુઓમાં જોવા મળતી પેટર્ન છે. કુદરતમાં જોવા મળતી પેટર્ન. હવે વસ્તુઓમાં તો પેટર્ન આપણને જોવા મળે છે, તો સાથે સાથે તમે જોશો કે કુદરતમાં પણ આવી પેટર્ન રહેલી છે. જોઈએ તો અહીંયા એક ફૂલનું ચિત્ર છે તો તમે જોશો તો અહીંયા ફૂલના જે ભાગ છે એનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવું દેખાય છે. તો એની પણ એક પ્રકારની પેટર્ન બને છે અને એક આકાર બને છે. તો કુદરતમાં પણ આવી પેટર્નો રહેલી છે. અહીંયા બીજું એક ફૂલ છે એમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા કિનારી ઉપર દરેક પ્રકારની પેટર્ન છે એ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો. તો કુદરતમાં પણ આવી પેટર્નો હોય છે. અહીંયા નાના છોડનું ચિહ્ન છે એમાં તમે જોશો કે એની પાંદડીઓ બરાબર આ ભાગમાં પાંદડી છે એવી જ આ ભાગમાં પાંદડી છે અને દરેક પાંદડીઓ એ રીતે ગોઠવાયેલી છે. તો આમાં પણ તમે જોશો કે એક પ્રકારની પેટર્ન છે. બીજા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે એના પાંદડાની પેટર્ન એક પ્રકારની છે. તો દરેક ડાળીમાં તમે જોઈ શકો અલગ અલગ પાંદડાની પેટર્ન તમને જોવા મળશે. અહીંયા એક લીમડાના પાનની પેટર્ન તમે જોશો. સામે પાંદડા છે એની અંદર પણ એક નાની ડિઝાઇન છે એનું પણ પુનરાવર્તન થતું હોય છે. અહીંયા પીપળનું એક પાન છે એમાં પણ તમે જોશો કે પેટર્ન તમે જોઈ શકો છો. એટલે કે કુદરતની વસ્તુઓમાં પણ પેટર્ન રહેલી છે. આપણે કુદરતમાં જોવા મળતી પેટર્ન, વસ્તુઓમાં જોવા મળતી પેટર્ન, આકૃતિઓમાં જોવા મળતી પેટર્ન વિશે અભ્યાસ કર્યો. હવે સંખ્યાઓમાં જોવા મળતી પેટર્ન. અહીંયા આપણે ગણિત પેટર્ન વિશે સમજવાનું છે. તો એમાં સંખ્યાઓમાં જે પેટર્ન છે એના માટે જે કેટલીક બાબતો છે એ તમને આવડવી જોઈએ. એના આધારે જ તમે એ પેટર્નને સોલ્વ કરી શકો છો. જેમ કે સંખ્યાની સમજૂતી. તો ગણિતમાં જે સંખ્યાઓ આવે છે એની આપણને સમજૂતી જરૂરી છે. ત્યારબાદ છે એકી બેકી સંખ્યાની સમજૂતી, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની સમજૂતી, સંખ્યાના વર્ગની સમજૂતી, સંખ્યાના ઘનની સમજૂતી. તો આ જે તમામ બાબતો છે એના વિશે જો તમને ખ્યાલ હશે તો જે ગણિત પેટર્ન છે એને ઉકેલવામાં તમને સરળતા રહેશે. આ દરેક બાબતને આપણે એક એક સમજીએ. સંખ્યાની સમજૂતી. તો સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવે છે. તો પ્રાકૃતિક સંખ્યા કે જેની શરૂઆત 1થી થાય છે, 1, 2, 3, 4, 5, 6 અને અહીંયા ડોટ ડોટ ડોટ, એનો મતલબ કે આ સંખ્યા અનંત સુધી જાય છે. તો આવી જે સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું, જે 1થી શરૂઆત થાય છે. ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં શું ફરક છે? તો તમે જોશો કે અહીંયા શૂન્યનો સમાવેશ થયેલ છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ નથી. તો જે સંખ્યા શૂન્યથી શરૂઆત થાય છે, 0, 1, 2, 3, 4, 5 અને પછી અનંત સુધી,
તો આવી જે સંખ્યાઓ છે એને પૂર્ણ સંખ્યાઓ કહે છે. પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા બંને ભેગા થઈ જાય છે એટલે એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં તો ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને શૂન્ય આ તમામનો સમાવેશ થાય છે. અહીંયા તમે જોશો કે ડોટ 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 -3, -2, -1 તો આ જે સંખ્યાઓ છે એ ઋણ સંખ્યાઓ છે. શૂન્ય અને આ બાજુ 1, 2 અને 3 આ જે સંખ્યાઓ છે એ ધન સંખ્યાઓ છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં આ તમામનો સમાવેશ થઈ જાય છે, ઋણ સંખ્યા, શૂન્યનો અને ધન સંખ્યા. તો આવી જે સંખ્યા બને એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. અહીંયા ડોટ ડોટનો મતલબ કે ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી અને આ બાજુ ડોટ ડોટ એટલે ધન સંખ્યાઓ પણ અનંત સુધી. અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે અંશ અને છેદ સ્વરૂપે હોય તેવી સંખ્યા. અહીંયા તમે જોશો 1/2, 2/4, 3/2, 4/3 આ તમામ સંખ્યાઓ અંશ અને છેદ સ્વરૂપે છે. જે ઉપર હોય છે 1, 2, 3 અને 4 આ જે ઉપર જે સંખ્યાઓ છે એમને આપણે અંશ કહીશું અને નીચે છેદ એટલે કે નીચે હોય 2, 4, 3 અને અહીંયા 3 આ જે બધી સંખ્યાઓ છે એ છેદ કહીશું આપણે. તો અંશ અને છેદ સ્વરૂપે. અપૂર્ણાંકમાં બે પ્રકારના અપૂર્ણાંક હોય છે, એક શુદ્ધ અપૂર્ણાંક અને બીજો અશુદ્ધ અપૂર્ણાંક. તો બંનેમાં શું ફરક છે? તો અહીંયા તમે જોશો ઉદાહરણ સ્વરૂપે 1/2, 2/4. તો જે અપૂર્ણાંકના છેદ મોટા હોય, અહીંયા તમે જુઓ છેદ 2 છે, અહીંયા છેદ 4 છે. તો તમે જોશો અહીંયા 2 એ 1 કરતાં મોટા છે, અહીંયા 4 એ 2 કરતાં મોટા. તો છેદ મોટો હોય એવા અપૂર્ણાંકને શું કહીશું આપણે? શુદ્ધ અપૂર્ણાંક. એનાથી વિરોધી અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ નાનો હોય છે. તમે જો અહીંયા 2 અને 3 આ અંશ કરતાં નાના છે. તો આવી જે સંખ્યા હોય એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. હવે બીજો જે ટોપિક હતો એકી બેકી સંખ્યાની સમજૂતી. અહીં આપણે ઉદાહરણ તમને સમજવા માટે 1 થી 25 સંખ્યાઓ લીધી છે અને 1 થી 25 સંખ્યાઓમાં એકી સંખ્યા કઈ અને બેકી સંખ્યા કઈ તેને આપણે સમજૂતી મેળવીએ. તો એકી સંખ્યા એટલે 1 થી શરૂઆત કરવાની છે આપણે. 1 થી શરૂઆત કરીને વચ્ચેનો એક અંક તમારે લેવાનો નથી. એટલે 1 પછી 2 ને લેવાના નથી, 3 પછી 4 ને નથી લેવાના, 5 એમ એક અંકને છોડી દેવાનો છે. અને એ રીતે જે તમને 1 થી શરૂઆત કરીને જે સંખ્યાઓ મળશે એને આપણે એકી સંખ્યા કહીશું. અહીંયા તમે જો એકી સંખ્યા એટલે કે 1, 3, 5, 7, 9, 11, 13, 17, 19, 21, 23 ને 25 જે આ વાદળી કલરમાં છે એ તમામ સંખ્યાઓ આપણે એકી સંખ્યાઓ તરીકે ઓળખ્યું. ત્યારબાદ છે કે બેકી સંખ્યા. બેકી સંખ્યા કોને કહીશું? તો જે 2 થી શરૂઆત થશે અને એક અંક છોડી દેવાનો છે. 2 થી શરૂઆત કરે એટલે અહીંયા 3 અંકને છોડીને 4, 4 પછી એક અંક છોડો 5 ને પછી 6. તો એ રીતે 2, 4, 6, 8, 10, 12 આવી જે સંખ્યાઓ મળશે એને બેકી સંખ્યાઓ કઈ છે. અહીંયા તમે જોશો બેકી સંખ્યાની પણ તમને અહીંયા 1 થી 25ની દર્શાવેલી છે. તો આ રીતે એકી અને બેકી સંખ્યાને આપણને જો ખ્યાલ હશે તો ક્યારેક આવી પેટર્ન પણ હોય છે તો તમે એનું સોલ્યુશન કરી શકશો. ત્યારબાદ છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની સમજૂતી. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાઓને 2 થી વધુ અવયવ હોય તેવી સંખ્યા. 2 થી વધુ અવયવ હોય એવી સંખ્યા એટલે કે ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. અહીંયા ઉદાહરણ તરીકે એક 20ને લીધા છે તો 20ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો તમે જોશો 1 વડે, 2 વડે, 4 વડે, 5 વડે, 10 વડે, 20 વડે અને આ 20 પોતે. એટલે કે અહીંયા 20ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો આ જે તમામ 6 સંખ્યાઓ છે 1, 2, 4, 5, 10 ને 20 તો આ એના શું કહેવાય? અવયવ કહેવાય. આપણે 20ને ભાગાકાર કરવાનો છે આ દરેક સંખ્યા વડે એટલે નિશેષ ભાગી શકાય. તો આવા જે અવયવ મળે છે તો અહીંયા શું કહે છે કે 2 થી વધુ અવયવ હોય તેવી સંખ્યા. તો અહીંયા 20ને 6 અવયવ મળ્યા. તો આ જે સંખ્યા 20 થઈ એ કેવી થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા કહેવાય. 2 થી વધુ અવયવ મળ્યા. એટલે જ્યારે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યા કોને કહે? તો જે સંખ્યાઓને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યા. અહીંયા જે 6 અવયવ હતા 20ને એને બદલે અહીંયા જે સંખ્યાઓ આવશે અવિભાજ્ય એમાં ખાલી 2 જ અવયવ હોય. ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે 13ને કઈ સંખ્યા વડે ભાગી શકાશે? તો તમે જુઓ 1 અને 13 પોતે. આના સિવાય કોઈ અંક વડે 13ને ભાગી શકાય નહીં. તો અહીંયા તમે જોશો કે 13ના અવયવ કેટલા થયા? 2 જ થયા. તો 2 જ અવયવ હોય તેવી સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા. તો આ રીતે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને પણ તમને સમજ જરૂર છે. અહીંયા આપણે નેક્સ્ટ સ્ટેપમાં 1 થી 100 સુધીની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે એના વિશે પણ આપણે માહિતી મેળવીએ.
હવે અહીંયા તમે જો 1 થી 100 સુધીની વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓની આપણે ચર્ચા કરીશું. એના પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. 1ને વિભાજ્ય કે અવિભાજ્યમાં સમાવેશ કરવામાં આવતો નથી. બાકીની જે સંખ્યાઓ છે એને અહીંયા જો જે બ્લેક અક્ષર છે, કાળા અક્ષરમાં જે સંખ્યાઓ છે કાળા કલરમાં, એ તમામ જે છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તમે જોશો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 અને 97. આ જે તમામ સંખ્યાઓ છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર, તમે એનો ભાગાકાર કરો તો એના ખાલી 2 જ અવયવ મળશે, એના સિવાય વધના મળશે નહીં. બાકીની સંખ્યાઓ છે વિભાજ્ય સંખ્યાઓ છે. તો આ બાબત તમે યાદ રાખી લેશો તો તમને મદદ મળશે. ત્યારબાદ છે સંખ્યાના વર્ગની સમજૂતી. તો કોઈ બી સંખ્યાનો વર્ગ કેવી રીતે થાય? તો 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 બરાબર 1. 2નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2. વર્ગનો મતલબ થાય છે કે જે સંખ્યા હોય એને 2 વાર ગુણવાની. અહીંયા 2નો વર્ગ એટલે 2 સંખ્યા 2 વાર ગુણવાની. 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. એના પછી 3નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9. 4નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 બરાબર 16. તો દરેકના વર્ગ વિશે તમને માહિતી હોવી જરૂરી છે. અહીંયા 9નો વર્ગ એટલે 9, 9, 9, 9, 81. 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે 100. તો આ રીતે વર્ગની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. એના પછી સંખ્યાના ઘનની સમજૂતી હોવી જરૂરી છે. તો અહીંયા તમે જો 1નો ઘન. હવે વર્ગમાં 2 વાર ગુણતા હતા, ઘનમાં 3 ઘાત હશે એટલે 3 વખત ગુણવાનો. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1. 2નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 ને 4 દુ 8. તો આ રીતે તમે ઘન સ્વરૂપની માહિતી પણ તમને હોવી જરૂરી છે. અહીંયા 9નો ઘન એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9, એનો ગુણાકાર 729. 10નો ઘન એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000. તો આ રીતે તમને સંખ્યાના ઘનની માહિતી હશે તો આવી પણ કેટલીક પેટર્નો આવતી હોય છે, તો એનું સોલ્યુશન કરી શકશો. આગામી વિડીયોની માહિતી મળતી રહે તે માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. સમયાંતરે અમારી ચેનલ પર ગણિત, રિઝનિંગ, કરંટ અફેર્સ, જનરલ નોલેજના વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવશે. અને જે આપણી ગણિત પેટર્નના જે 4 ભાગ બનાવવાના છે એ પણ અમે મૂકીશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો આગળના વિડીયો મળતા રહેશે. ધન્યવાદ.